હેલો સ્ટુડન્ટ્સ, હું બ્રિજેશ મિસ્ત્રી ઈ-મેકર એન્જિનિયરિંગ ક્લાસમાંથી ફરીથી તમારી સમક્ષ હાજર થઈ ગયો છું ડીડી સેટના સોફ્ટ સ્કિલના મોડલ પેપર સોલ્યુશન 2 લઈને. એક્ઝામ નજીક જ છે અને હું આશા રાખું છું કે તમે બધા વ્યવસ્થિત પ્રિપરેશન પાછળ લાગી પડ્યા હશો. તો પ્રિપરેશનની હેલ્પ કરવા માટે તમારા સમક્ષ અમે ફરીથી હાજર રહી ગયા છે સોફ્ટ સ્કિલનું મોડલ પેપર સોલ્યુશન 2 લઈને, કે જેની પ્રોબેબિલિટી હાઈ છે કે જે પૂછાઈ શકવાના ચાન્સીસ વધારે છે. જેટલી પ્રેક્ટિસ, જેટલા પેપર સોલ્યુશન આપણે વધારે કરીશું એટલો જ તમને ફાયદો થશે. તો આજે આપણે જે સોલ્વ કરવા જઈ રહ્યા છે એ છે મોડલ પેપર સોલ્યુશન નંબર 2. ગ્રેજ્યુઅલી ટર્ન બાય ટર્ન આપણે એક ક્વેશ્ચન સોલ્વ કરતા જઈએ, એનું શું લોજિક છે, કેમ એ તમારી પાસે પ્રોપર આન્સર આવે છે, એના વિશે આપણે ડિટેલમાં આપણે બધું સમજી લઈએ. આપણે આગળ જોઈએ, આપણે ક્વેશ્ચન નંબર 1 થી શરૂઆત કરીએ. તો ક્વેશ્ચન નંબર 1 તમને શું કહેવા માંગે છે? શી બ્લેન્ક ટુ સ્કૂલ એવરી ડે. ઓપ્શન તમારી પાસે શું હોવો જોઈએ? ગો, ગોઝ, ગોઈંગ અથવા તો ગોન. તો તમારું ઓપ્શન શું આવશે તમારી પાસે? ઓપ્શન નંબર બી. કેમ ઓપ્શન નંબર બી ગોઝ? યાદ રાખજો, શી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. એવરી ડે શોઝ ધ હેબિટ ઓર રૂટીન. મતલબ કે એ રોજ જાય છે, હેબિટ છે, રૂટીન પ્રેક્ટિસ છે તમારી પાસે. હેબિટ અને રૂટીન પ્રેક્ટિસ તમારી પાસે શું કહેવાશે? પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ અથવા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તમારી પાસે ડેલીની પ્રેક્ટિસ, જેમ સન રાઇઝિસ, એવરી ડે જે થતી વસ્તુ હશે અને આપણે શું કહીશું? રાઇઝિસ વાળું. જો યાદ રાખજો, આઈ, યુ, વી અથવા તો ધે હશે તો તમારી પાસે આવશે સિમ્પલ બેઝ ફોર્મ ઓફ ધ વર્બ. જ્યારે હી, શી ઓર ઇટ હશે તમારી પાસે તો એ વખતે આવશે એસ કાં તો ઈએસ વાળું ફોર્મ. આપણને શું પૂછેલું છે? શી પૂછ્યું છે. શી એટલે શું થઈ ગયું? ગો ઝ, GOES. જો ગો કેમ નહીં આવે? રોંગ સબ્જેક્ટ વર એગ્રીમેન્ટ. ગો નહીં આવે કેમ કે તમારી પાસે શી લખેલું છે. શી હશે તમારી પાસે ગોઝ લખવું પડશે. ગોઈંગ તમારી પાસે શું આવશે? અત્યારે કન્ટિન્યુઅસમાં નથી, આ તમારી પાસે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને ગોન કેમ આવશે? પાસ્ટ ટેન્સ છે. તો આપણી પાસે બેસ્ટ આન્સર કઈ ગયો? તમારી પાસે ઓપ્શન નંબર બી ગોઝ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. હી ઇઝ ગુડ બ્લેન્ક મેથેમેટિક્સ. ઓપ્શન છે તમારી પાસે ઇન, ઓન, એટ અથવા તો ફોર. તમારું રાઈટ ઓપ્શન શું આવશે તમારી પાસે? ઓપ્શન નંબર સી, એન્ડ ધેટ ઇઝ એટ. હી ઇઝ good at mathematics. The phrase good at is used when talking about skill or attribute. સ્કિલ અથવા તો એટ્રીબ્યુટની જ્યારે વાત થતી હશે ત્યારે હંમેશા તમારે શું લખવાનું આવશે? એટ. યાદ રાખજો, we use at after good when referring to the subject, activity અથવા તો સ્કિલ. જ્યારે તમારી સ્કિલની વાત થતી હશે ત્યારે યાદ રાખજો તમારે લખવું પડશે એટ. બાકીના ઓપ્શન કેમ તમારી પાસે સૂટ નથી થતા? ઇન નોટ યુઝ વિથ ધ ગુડ ફોર ધ સ્કિલ. ઇન મેથેમેટિક્સ નહીં આવે, જ્યારે સ્કિલની વાત થતી હોય ત્યારે ઇન ના આવે, એની અંદર આવશે તમારી પાસે એટ. ઓન તો તમારી પાસે ઇનકરેક્ટ યુઝ ગણાશે અને ફોર આવશે તમારી પાસે યુઝ ફોર ધ પર્પઝ અથવા તો બેનિફિટ. પર્પઝ અથવા તો બેનિફિટ હશે તો એ વખતે તમારી પાસે ફોર વપરાય, સ્કિલ વખતે તમારી પાસે ના વપરાય. તો સ્કિલ વખતે તમારો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર સી, એન્ડ ધેટ ઇઝ એટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. આની અંદરથી તમારે સાચું સ્ટેટમેન્ટ શું છે એ તમારે જોવાનું છે. ચાર તમને ઓપ્શન આપેલા છે. નાઇધર ઓફ ધ બોયઝ હેવ ડન ધેર વર્ક. નાઇધર ઓફ ધ બોયઝ હેઝ ડન હિઝ વર્ક. નાઇધર ઓફ ધ બોયઝ હેવ ડન હિઝ વર્ક. નાઇધર ઓફ ધ બોયઝ હેઝ ડન ધેર વર્ક. આ ચારે ચાર ઓપ્શનમાંથી કરેક્ટ ઓપ્શન શું હોવું જોઈએ? તો કરેક્ટ ઓપ્શન છે તમારી પાસે ઓપ્શન નંબર બી, જે ગ્રામેટિકલી તમારી પાસે બેલેન્સ સ્ટેટમેન્ટ છે. જોઈ લઈએ, તમારી પાસે એગ્રીમેન્ટ અને ગ્રામર બંને મેચ થાય એટલે મતલબ કે શું થશે? નાઇધર મીન્સ નોટ વન એન્ડ નોટ ધ અધર. નાઇધર નો મતલબ શું થાય? કે નોટ વન એન્ડ નોટ અનધર. સો ઇટ ઇઝ ટ્રીટેડ એઝ અ સિંગ્યુલર. નાઇધર ધીસ નોર ધીસ. મતલબ કે શું કહેવા માંગે છે? એક જ જણની વાત, નહીં આ કે નહીં આ. મતલબ therefore it takes a singular verb has. have નહીં આવે આ કેસની અંદર. તો નાઇધર પ્લસ ઓફ શું કહેવા માંગે છે? નાઇધર પ્લસ ઓફ. બધા જ સ્ટેટમેન્ટ નાઇધર પ્લસ ઓફ વાળા દેખાય છે તમને. એના પછી નાઇધર પ્લસ ઓફ પછી જો પ્લુરલ નાઉન હશે તમારી પાસે તો એ વખતે તમારી પાસે વપરાશે સિંગ્યુલર વર્બ. હેવ કેમ નહીં વપરાય? કેમ કે પ્લુરલ વર્બ આવે છે એટલા માટે હેવ નહીં વપરાય. ધેર કેમ નહીં વપરાય તમારી પાસે? તો ધેર બી એટલા માટે નહીં વપરાય કે તમારી પાસે નાઇધર ઇઝ અ સિંગ્યુલર, સો ધ પ્રોનાઉન શુડ બી ઓલ્સો બી અ સિંગ્યુલર. યાદ રાખજો, તમારી પાસે બેસ્ટ સુટેબલ શું છે? નાઇધર ઓફ ધ બોયઝ હેઝ ડન હિઝ વર્ક.
તમે જોઈ શકો છો નાઇધર પ્લસ ઓફ છે, એના પછી તમારી પાસે કયું છે નાઉન બોયસ, ધેટ ઇઝ પ્લુરલ. તો આ કેસની અંદર તમારી પાસે દરેક જણની ઇન્ડિવિજ્યુઅલ વાત થાય છે, એટલા માટે તમારે લખવું પડશે અહીંયા આગળ હેઝ લખવું પડશે, એટલે કે સિંગ્યુલર વર્બ તમારે વાપરવું પડશે. તો કરેક્ટ સ્ટેટમેન્ટ શું છે? જો અહીંયા તમે જોઈ શકો છો હેવ પ્લુરલ વન, અહીંયા શું આવે છે હેવ પ્લુરલ વન, અહીંયા આગળ આવે છે તમારી પાસે ધેર. તો 2 વખત હેવ વાળું ઓપ્શન આવે છે, એટલે હેવ તમારી પાસે સૂટ નહીં થાય, કેમ કે હેવ ક્યારે વપરાશે? પ્લુરલ વખતે વપરાશે. અને ધેર બી તમારી પાસે નહીં વપરાય. આપણી પાસે સુટેબલ આન્સર છે ઓપ્શન નંબર બી. યાદ રાખજો, સ્ટેટમેન્ટનું લોજિક શું કહેવામાં આવે છે કે જ્યારે તમારી પાસે નાઇધર પ્લસ ઓફ વાળું ક્વેશ્ચન આવશે, જ્યાં લખેલું હોય, તો તમારે ખાસ વસ્તુ યાદ રાખવાનું, નાઇધર પ્લસ ઓફ, એના પછી સિંગ્યુલર કે પ્લુરલ છે, તો આપણા કેસમાં પ્લુરલ છે, તો તમારે લખવું પડશે સિંગ્યુલર. મતલબ કે યાદ રાખજો, એટ અ ટાઈમ એક જ જણની વાત થઈ રહી છે, એટલા માટે આપણે વાપરવું પડશે સિંગ્યુલર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ લે, ફિલ ઇન ધ બ્લેન્ક. He is one of the best players who blank ever live. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? He is one of the best players plural who blank have live. ઓપ્શન શું છે તમારી પાસે? has, have, had અથવા તો is. શું આવવું જોઈએ તમારી પાસે કરેક્ટ ઓપ્શન? કરેક્ટ ઓપ્શન તમારું કહેવા માંગે છે ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી કેમ તમારી પાસે કહેવા માંગે છે? યાદ રાખજો, રિલેટિવ ક્લોઝ પ્લસ એગ્રીમેન્ટ. શું કહેવા માંગે છે? ધ સબ્જેક્ટ વન ઓફ ધ બેસ્ટ પ્લેયર હુ. શું કહેવા માંગે છે? હુ રિફર્સ ટુ ધ પ્લેયર્સ. મતલબ કે આની અંદર તમે આઈડેન્ટિફાય કરો સબ્જેક્ટ કોણ છે. હું પ્લેયરની વાત કરો નથી કરી રહ્યો, હું કોની વાત કર્યો છું? વન ઓફ ધ પ્લેયર્સ. તો તમારી પાસે પ્લેયર શું છે? તમારી પાસે સિંગ્યુલર કહેવાય કે પ્લુરલ? તો પ્લેયર્સ તમારી પાસે પ્લુરલ છે, તો પ્લુરલ વખતે તમારી પાસે આવશે હેવ. તો વન ઓફ ધ પ્લસ પ્લુરલ નાઉન પ્લસ હુ, તે વખતે તમારે જોવું પડે કે તમારી પાસે કોની વાત થઈ રહી છે. સબ્જેક્ટ શું છે તમારી પાસે? પ્લેયર્સ, એટલા માટે તમારી પાસે આવશે હેવ. તો રાઈટ ઓપ્શન શું છે તમારી પાસે? રાઈટ ઓપ્શન છે ઓપ્શન નંબર બી, એન્ડ ધેટ ઇઝ હેવ. શું કહેવા માંગે છે? હેઝ કેમ નહીં આવે? કેમ કે હેઝ ક્યારે વપરાશે? સિંગ્યુલર વખતે વપરાશે. હેડ ક્યારે વપરાશે? તો કે ટેન્સ તમારો શૂટ નથી થતો, અને ઇઝ તો તમારી પાસે ફોર્મ ઇનકરેક્ટ છે. તો વોટ ઇઝ ધ રાઈટ આન્સર તમારી પાસે આવશે? He is the one of the best players who have ever lived. ઓપ્શન આવશે ઓપ્શન નંબર બી. નેક્સ્ટ ઓપ્શન જોઈ લઈએ. ક્વેશ્ચન, she insisted blank playing the bill. ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ on, ઓપ્શન બી at, ઓપ્શન સી for, અને ઓપ્શન ડી with. She insisted blank paying the bill. What is the right answer? Right answer is option number A. Why? વસ્તુ યાદ રાખજો, વર્બ પ્લસ પ્રેપોઝિશન વાળું ફોર્મ છે. તો શું કહેવા માંગે છે? The verb insist. યાદ રાખજો, insist is always followed by the preposition on. ખાસ વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમને insist દેખાશે તો તમારે લખવું જ પડશે ફરજિયાત on. આફ્ટર ઓન યુઝ વર્બ પ્લસ આઈએનજી વાળું ફોર્મ. તો તમારી પાસે ઓપ્શન શું આવશે? she insisted. જો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પેઇંગ ધ બિલ, તો શું થઈ ગયું? ઇન્સિસ્ટેડ ઓન પ્લસ તમારી પાસે વર્બ પ્લસ આઈએનજી વાળું ફોર્મ છે, એટલા માટે આપણે અહીંયા આગળ લખવું પડશે કમ્પલસરી ઓન. એટ નોટ યુ, એટ ક્યારે વપરાશે? ઇન્સિસ્ટ વખતે એટ નહીં વપરાય. ફોર તો ઇનકરેક્ટ કોમ્બિનેશન, ફોર એ કોમ્બિનેશનમાં સૂટ નથી થતું. પ્લસ વિથ ક્યારે વપરાશે? પ્રેપોઝિશન જ તમારી પાસે રોંગ છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે તમને ઇન્સિસ્ટ દેખાશે તો એની જોડે તમારે ફરજિયાત ઓન જ લખવાનું આવશે. આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? he succeeded blank hard work from, through, by અથવા તો with. તમારો સાચો ઓપ્શન શું હોવો જોઈએ? ઓપ્શન નંબર બી. he succeeded through hard work. કેમ? through means because of અથવા તો as a result of. થ્રુ નો મતલબ શું થશે? આના કારણે, એઝ અ રિઝલ્ટ ઓફ. હિયર સક્સેસ કેમ એઝ અ રિઝલ્ટ ઓફ રૂલ, મતલબ કે સોરી રિઝલ્ટ ઓફ હાર્ડવર્ક. સો થ્રુ ઇઝ ધ બેસ્ટ ફિટ. સમજી લેજો, થ્રુ ક્યારે વપરાશે? કોઈ બી વસ્તુના કામ કરવાથી એનું રિઝલ્ટમાં આવ્યું છે, અથવા તો બીકોઝ ઓફ. તો તમારી પાસે શું છે? થ્રુ વેન સમથિંગ હેપન બીકોઝ ઓફ એફર્ટ, પ્રોસેસ ઓર મીન્સ. તો he succeeded because of hard work આપણે એવું કહી શકીએ છીએ. તો because of જ્યારે એને કારણે થયું છે એટલા માટે આપણે લખીએ છીએ through. he succeeded through hard work. બાકીના કેમ ઓપ્શન નહીં આવે? from તમારી પાસે કન્ટેક્સ્ટમાં સૂટ નથી થતો. by possible in some cases but less
નેચરલ હિયર, મતલબ કે તમે બાય બી લખી શકો છો, પણ નેચરલ કેસની અંદર તમારી પાસે કે રૂટીન પ્રેક્ટિસની અંદર આપણે શું વાપરીએ છીએ? થ્રુ. બીકોઝ ઓફ નું જે લોજિક આવશે તો તમારી પાસે આવશે થ્રુ, વિચ ઇનકરેક્ટ યુઝમાં તમારી પાસે. તો વોટ ઇઝ ધ રાઈટ આન્સર? રાઈટ આન્સર તમારો થશે હી સક્સીડેડ થ્રુ હાર્ડવર્ક. ખાસ વસ્તુ ધ્યાન રાખજો, આવું કન્ફ્યુઝન હાઈએસ્ટ આવામાં જ ક્રિએટ તમારી પાસે થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. ધીસ ઇઝ ધ બોય બ્લેન્ક વોન ધ પ્રાઇઝ. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? ધીસ ઇઝ ધ બોય બ્લેન્ક વોન ધ પ્રાઇઝ. વિચ, હુમ, હુ અને હુઝ. વિચ, હુ, હુમ અને હુઝ. તમારો રાઈટ ઓપ્શન શું હોવો જોઈએ? રિલેટિવ તમારે ક્રિએશન કરવું છે, રિલેશન ક્રિએટ કરવા છે. તો મતલબ શું થઈ ગયું? રિલેટિવ પ્રોનાઉન કયું થઈ ગયા? ધીસ ઇઝ ધ બોય હુ વોન ધ પ્રાઇઝ. આને શું કહીશું આપણે? જે વ્યક્તિ જે છે શું એક્શન કરી રહ્યું છે, કોણ કરી રહ્યું છે? તો આપણી પાસે આવશે રિલેશન ક્રિએટ કરવા માટે રાઈટ ઓપ્શન શું છે તમારી પાસે? ઓપ્શન નંબર બી, એન્ડ ધેટ ઇઝ હુ. વિચ યુઝ ફોર ધ થિંગ નોટ પીપલ. વિચ ક્યારે વપરાશે? કોઈ વસ્તુ હશે ત્યારે. હુમ ક્યારે વપરાશે? યુઝ એઝ અ ઓબ્જેક્ટ નોટ સબ્જેક્ટ. તમે યાદ રાખજો, હુમ ક્યારે વપરાશે? ઓબ્જેક્ટ માટે વપરાશે, સબ્જેક્ટ માટે નહીં વપરાય. અને હુઝ ક્યારે વપરાશે? કે જ્યારે કોઈનું પોઝિશન બતાવવું છે ત્યારે. તો વસ્તુ એ ક્લિયર કરી દેજો કે ધીસ ઇઝ ધ બોય હુ વોન ધ પ્રાઇઝ. વિચ શેના માટે વપરાશે? વસ્તુ માટે વપરાશે. હુમ કોના માટે વપરાશે? સબ્જેક્ટ માટે ના વપરાય, ઓબ્જેક્ટ માટે વપરાશે. જ્યારે હુઝ કોને વપરાશે? જ્યારે પોઝિશન બતાવવું છે, પોઝિશન એના માટે વપરાશે. તો કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન નંબર બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એવરીવન બ્લેન્ક પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. એવરીવન બ્લેન્ક પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. ઓપ્શન છે શું છે? આર, ઇઝ, વેર અને હેવ. તો કયું કરેક્ટ ઓપ્શન તમારી પાસે આવી શકે છે? તો કરેક્ટ ઓપ્શન છે તમારી પાસે ઓપ્શન નંબર બી, ધેટ ઇઝ ઇઝ. શું કહેવા માંગે છે? એવરીવન ઇઝ અ સિંગ્યુલર ઇનડેફિનેટ પ્રોનાઉન. કયા ટાઈપનું પ્રોનાઉન છે? તો કે ઇનડેફિનેટ પ્રોનાઉન છે. પ્રોનાઉનના સેશનમાં આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન વિશે આપણે ડિટેલમાં સમજાયેલું છે. તો એવરીવન જે છે આપણે દરેક વખતે એવરીવન ઇઝ કન્સિડર અથવા તો સાઉન્ડ્સ લાઈક અ પ્લુરલ વન, પણ આપણે જ્યારે વાત કરીએ એવરીવન દરેક વસ્તુની વાત કરીએ તો એ શું? ઇનડેફિનેટ પ્રોનાઉન, અને એ તમારી પાસે સિંગ્યુલર સબ્જેક્ટ ટેક સિંગ્યુલર વર્બ. તો શું કહેવા માંગે છે? આર, વેર અને હેવ કેમ ના વપરાય? કેમ કે બધા જ તમારી પાસે પ્લુરલ છે. એવરીવન ઇઝ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. આઈ પ્રિફર ટી બ્લેન્ક કોફી. આઈ પ્રિફર ટી બ્લેન્ક કોફી ધેન, ઓવર, ટુ અથવા તો વિચ. શું તમારી પાસે રાઈટ ઓપ્શન આવવો જોઈએ? રાઈટ ઓપ્શન આવવો જોઈએ તમારી પાસે ઓપ્શન નંબર સી. આઈ પ્રિફર ટી ટુ કોફી. પ્રિફર પ્લસ નાઉન પ્લસ તમારી પાસે ટુ જ આવશે. તમારી પાસે જે સ્ટાન્ડર્ડ સ્ટેટમેન્ટ છે એની અંદર આવશે. ઇટ શોઝ ચોઇસ બિટવીન ટુ થિંગ્સ. કોફી અને ટી બંને વચ્ચે જ્યારે ચોઇસની વાત આવતી હશે ત્યારે વચ્ચે તમારે કમ્પલસરી તમારી પાસે શું આવશે? ટુ. ઇટ ઇઝ અ સ્ટાન્ડર્ડ એન્ડ ગ્રામેટિકલી કરેક્ટ પ્રેપોઝિશન યુઝ વિથ પ્રિફર. તો યાદ રાખજો કે જ્યારે પ્રિફર હશે ત્યારે એ વખતે તમારી પાસે બે વસ્તુનું પ્રેફરન્સ તમને પૂછશે, ટી કે કોફી. તો એ વખતે તમારી પાસે આવશે ટુ. ધેન ઓપ્શન છે તમારી પાસે. ધેન કેમ નહીં વપરાય? ઇટ ઇઝ યુઝ ટુ કમ્પેરિઝન વિથ એડજેક્ટિવ એડવર્બ. જેમ કે બેટર ધેન, ફાસ્ટર ધેન, એ વખતે હશે તમારી પાસે તો એ વખતે તમારી પાસે ધેન વપરાશે. આપણા કેસમાં શૂટ નથી થતું. ઓવર વપરાઈ શકે છે પણ ઇનફોર્મલ કેસમાં વપરાય છે. મતલબ કે જો આપણું ક્વેશ્ચન આઈ પ્રિફર ટી ઓવર કોફી, ધેટ માઇટ ઓલ્સો બી રાઈટ, બટ જ્યારે તમે ફોર્મલ કેસની જોવા જઈએ, રાઈટ ઓપ્શનની જોવા જઈએ, તો રાઈટ ઓપ્શન અને યુઝ્યુઅલી જે વપરાય છે ઓપ્શન છે શું છે? ટુ. આઈ પ્રિફર ટી ટુ કોફી. તમને જ્યારે ચોઇસ પૂછવામાં આવે છે એ વખતે તમારે ટુ લખવું પડે. ફોર્મલ કેસ. ઇનફોર્મલ કેસની અંદર તમે અહીંયા આગળ ઓવર લખી શકો છો. ડી ઓપ્શનમાં વિથ છે. વિથ ડઝ નોટ એક્સપ્રેસ ધ પ્રેફરન્સ બિટવીન ટુ ઓપ્શન. આઈ પ્રિફર ટી વિથ કોફી એ તમારી પાસે સિક્વન્સ મેચ નથી થતી. તમારી પાસે એક્સપ્રેશન તમારી પાસે મેચ નથી થતું. વોટ ઇઝ ધ રાઈટ આન્સર? મતલબ કે યાદ રાખજો કે તમે જ્યારે બી પ્રિફર શબ્દ પકડો છો તો પ્રિફર બે વસ્તુ વચ્ચે ચોઇસ પૂછે છે અને એ તમારે લખવું પડે ટુ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. અ લોટ ઓફ વોટર બ્લેન્ક વેસ્ટેડ. ઓપ્શન છે આર, વેર, ઇઝ અને હેવ. અ લોટ ઓફ વોટર, કંઈક તમને વધારે વસ્તુ દેખાઈ રહી છે
તો શું ઓપ્શન આવવો જોઈએ? તો ઓપ્શન તમારો છે સાચો આન્સર, ધેટ ઇઝ ઓપ્શન નંબર સી, એન્ડ ઇટ ઇઝ ઇઝ. વાય? યાદ રાખજો, ધ સબ્જેક્ટ અ લોટ ઓફ વોટર. વોટર ઇઝ અનકાઉન્ટેબલ નાઉન. યુ કેન નોટ કાઉન્ટ ઇટ. તમે ગણી શકો પાણીને? ના. 1 વોટર, 2 વોટર, 13 વોટર, 15 વોટર, ના, તમે વોટર ગણી શકતા નથી. અ લોટ ઓફ યુઝ વિથ ધ અનકાઉન્ટેબલ નાઉન. રૂલ શું કહે છે? અ લોટ ઓફ ભલે લખેલું હોય પણ એ જોડે અનકાઉન્ટેબલ નામ આવે તો એ બાય ડિફોલ્ટ તમારે શું આવશે? સિંગ્યુલર. તો શું છે સ્ટેટમેન્ટ? અ લોટ ઓફ પ્લસ અનકાઉન્ટેબલ નાઉન, યુઝ સિંગ્યુલર વર્બ. યાદ રાખજો, મતલબ કે અ લોટ ઓફ વોટર ઇઝ વેસ્ટેડ. એક ઓપ્શન બીજું જોઈ લઈએ, અ લોટ ઓફ સ્ટુડન્ટ્સ આર એબસન્ટ. તો આ કેસની અંદર અ લોટ ઓફ લખેલું જ છે. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના લેક્ચરની અંદર મેં તમને ક્લિયર કરાયેલું છે. અ લોટ ઓફ પ્લસ અનકાઉન્ટેબલ નામ આવશે તો તમારી પાસે ઇઝ આવશે, પણ અ લોટ ઓફ પછી તમારી પાસે આવે છે સ્ટુડન્ટ્સ. સબ્જેક્ટ છે સ્ટુડન્ટ્સ અને એ કાઉન્ટેબલ છે, ગણી શકો છો તમે, તો એ શું થઈ ગયું તમારી પાસે? આર. તો વોટ ઇઝ ધ રાઈટ આન્સર? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર સી. બાકીના એકે તમારી પાસે સેટ થતા નથી. ધ લોટ ઓફ વોટર ઇઝ વેસ્ટેડ. નેક્સ્ટ જોઈ લઈએ આપણે. આઈ લોસ્ટ માય વોલેટ. ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન કયું છે તમારી પાસે? અલાસ, વાવ, બ્રાવો અને હેલો. તો ઓપ્શન તમારી પાસે સાચું શું છે? ધીસ સેન્ટેન્સ એક્સપ્રેસ સેડનેસ ઓર રિગ્રેટ. અલાસ, આઈ લોસ્ટ માય વોલેટ. મતલબ કે શું કહેવા માંગે છે? અલાસ ઇઝ ઇન્ટરજેક્શન યુઝ ટુ સોરો, ગ્રીફ ઓર ડિસએપોઇન્ટમેન્ટ. મતલબ કે જ્યારે સોરો, ગ્રીડ અથવા તો ડિસએપોઇન્ટમેન્ટ જ્યારે હશે ત્યારે કયું ઇન્ટરજેક્શન વપરાય છે? યાદ રાખજો, અલાસ. વાવ ક્યારે વપરાય છે? સરપ્રાઈઝ અથવા તો એક્સાઇટમેન્ટ. બ્રાવો ક્યારે વપરાય તમારી પાસે? યુઝ ફોર ધ પ્રેઝ સમથિંગ, બ્રાવો. હેલો ક્યારે વપરાય છે? કે જ્યારે ગ્રીટિંગ તમારે વાપર્યું હોય. તો સેડનેસ, સોરો જ્યારે તમારે એક્સપ્રેસ કરવું હશે તો એ વખતે તમારે કયું ઇન્ટરજેક્શન વપરાશે તમારી પાસે? અલાસ. Each of the boys must bring blank own book. ક્વેશ્ચન શું છે? યુઝ કરેક્ટ પ્રોનાઉન. આની અંદર પ્રોનાઉન કયું વપરાશે તમારી પાસે? Each of the boys must bring blank own book. શું આવશે તમારી પાસે? his, their અથવા તો them. તો રાઈટ ઓપ્શન ઇઝ his. કેમ? જો, the subject each of the boys શું કહેવા માંગે છે? each is a singular pronoun. each એટલે કે એટ અ ટાઈમ એક જ જણની વાત આવે છે. ઇટ રિક્વાયર સિંગ્યુલર પોઝેસિવ પ્રોનાઉન. તો જો યાદ રાખજો, તમારી પાસે શું આવશે? each of the boys must bring. ભલે બોયઝ 2 છે પણ દરેક જણમાં ઇન્ડિવિડ્યુઅલ વાત થાય છે એટલા માટે આવશે તમારી પાસે અહીંયા આગળ his. અહીંયા આગળ તમારી પાસે there કેમ નહીં આવે? પ્લુરલ નાઉન છે, ડઝ નોટ મેચ વિથ ધ સિંગ્યુલર સબ્જેક્ટ. આપણી પાસે ધેર નો મતલબ શું થાય? બંનેની વાત થાય છે. આપણી પાસે ઈચ ની વાત થાય છે, દરેક જણની ઇન્ડિવિડ્યુઅલ વાત થાય છે. એટલા માટે તમારી પાસે ધેર શૂટ નહીં થાય. એના પછી આવે છે ધેર, THERE. ધેર એટલે ધેર રિફર્સ ટુ ધ પ્લેસ ઓર ધ લોકેશન, જે આની અંદર શૂટ નથી થતું. અને ધેમ આવે છે ઓબ્જેક્ટ પ્રોનાઉન, નોટ પોઝેસિવ. યાદ રાખજો, ધેમ એટલે ઓબ્જેક્ટ પ્રોનાઉન છે, પોઝેશન નથી બનાવતા. ઇટ કેન નોટ બી યુઝ ટુ શો ધ ઓનરશિપ ઓફ ધ ઓન બુક. ઓનરશિપ નથી બતાવતી. તો વોટ ઇઝ ધ રાઈટ આન્સર? his book. each of the boys must bring his own book. ઓન એટલે પોઝેશન બતાવેલું છે. ઓકે, ચલો આગળ કંઈક જોઈએ. if he blank earlier he would have caught the train. શું આવવું જોઈએ? ઓપ્શન આપણે જોઈ લઈએ. કેમ, had came, comes અથવા તો coming. if he blank earlier he would have caught the train. ચલો, શું તમારો રાઈટ આન્સર આવવો જોઈએ? તો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર બી, ધેન ધેટ ઇઝ had come. મતલબ કે કન્ડિશનલ સેન્ટેન્સ ટાઈપ 3 ટાઈપનું છે. આ કયું છે? કન્ડિશનલ સેન્ટેન્સ ટાઈપ 3. શું કહેવા માંગે છે? શેના માટે વપરાય છે? પાસ્ટ સિચ્યુએશન ધેટ ડીડ નોટ હેપન. મતલબ કે આ શું કહેવા માંગે છે? જો એ વખતે એ કંઈ કર્યું હોત તો આ ટ્રેન પકડાઈ ગઈ હોત. મતલબ કે પાસ્ટ સિચ્યુએશન છે પણ હજુ સુધી એ પૂરી થઈ નથી અથવા તો થઈ શકી નથી. ઇમેજનરી પાસ્ટ છે, મતલબ કે ઇમેજનરી હતું કે કદાચ જો થયું હોત તો. રિગ્રેટ, મિસ ચાન્સ, આપણે એવું કંઈ કહી શકીએ આ કેસની અંદર. તો આને શું કહેવાય? ટાઈપ 3. મતલબ કે ઇફ પ્લસ પાસ્ટ પરફેક્ટ, તો એ વખતે તમારી પાસે હેડ પ્લસ વર્બનું થર્ડ ફોર્મ તમારી પાસે આવશે, અથવા તો વુડ હેવ પ્લસ વર્બનું થર્ડ ફોર્મ. તો આની અંદર શું આવશે તમારી પાસે? ઓપ્શન નંબર બી, એન્ડ ધેટ ઇઝ had come. if he had come earlier he would have caught the train. હાઇપોથેટિકલ સીન, કે જો કદાચ એ વહેલો આવી ગયો હોત પાસ્ટમાં પણ એ સક્સેસ નથી ગયું, તો એવા કેસની અંદર શું હશે? if પ્લસ
પાસ્ટ પરફેક્ટ પ્લસ વર્બનું બેઝ ફોર્મ કમ પછી આવે છે વુડ હેવ કોટ વર્બનું બેઝ ફોર્મ. તો તમારી પાસે શું આવશે ઓપ્શન નંબર બી. બાકીના કેમ ઓપ્શન છે કેમ યુઝ ઇન ટાઈપ 2 માં નોટ પાસ્ટ રિગ્રેટ. યાદ રાખજો પાસ્ટ રિગ્રેટ વાળાની અંદર તમારી પાસે કેમ નહીં આવે. કમ્સ વાળામાં પ્રેઝન્ટ ટેન્સ છે એટલે ટેન્સ શૂટ નથી થતો તમારી પાસે અને કમિંગ એટલે એ બી તમારી પાસે કન્ટિન્યુઅસ ટેન્સ છે જેની અંદર તમારી પાસે શૂટ નથી થતો. વોટ ઇઝ ધ રાઈટ ઓપ્શન? રાઈટ ઓપ્શન હેડ કમ. નેક્સ્ટ ક્વેશ્ચન છે હી એબ્સ્ટેન બ્લેન્ક આલ્કોહોલ. યાદ રાખજો શું કહેવા માંગે છે ઓપ્શન ક્વેશ્ચન શું છે હી એબ્સ્ટેન બ્લેન્ક આલ્કોહોલ ફ્રોમ ઓફ વિથ અથવા તો ટુ. શું આવવું જોઈએ રાઈટ આન્સર તમારી પાસે? તો રાઈટ આન્સર છે તમારી પાસે ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર એ યાદ રાખજો ફ્રોમ. યાદ રાખજો ધીસ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ફિક્સ પ્રેપોઝિશન. આ ક્વેશ્ચન છે ફિક્સ પ્રેપોઝિશન. ઇન ઇંગ્લિશ સર્ટન વર્બ આર ઓલવેઝ પેડ વિથ ધ સ્પેસિફિક પ્રેપોઝિશન જે ફિક્સ છે. મતલબ કે એબ્સ્ટેન જે જ્યારે આવશે ત્યારે હંમેશા યાદ રાખજો ઇટ મીન્સ ટુ ચૂઝ નોટ ટુ ડુ ઓર કન્ઝ્યુમ સમથિંગ. એબ્સ્ટેન નો મતલબ શું થશે યાદ રાખજો a verb abstain. To abstain means to choose not to do or consume something. મતલબ કે શું છે એ ચૂઝ કરે છે કે મારે લેવું છે કન્ઝ્યુમ કરવું છે કે નથી કરવું. Usually for moral, religious or health reason. The fixed pair abstain is always followed by the preposition from. મતલબ કે જ્યારે એબ્સ્ટેન તમને દેખાશે મતલબ એબ્સ્ટેન નો મતલબ શું છે કે એને હવે ચૂઝ કરી લીધું કે મારે હવે હેલ્થ ઇસ્યુ છે અથવા તો રિલીજીયસ ઇસ્યુ છે કોઈ કારણ હવે મારે આ વસ્તુને કન્ઝ્યુમ કરવી નથી. તો એવા કેસની અંદર ડિફોલ્ટ તમારી પાસે શું લખવાનું આવશે ફ્રોમ. તો સબ્જેક્ટ પ્લસ જ્યારે એબ્સ્ટેન આવશે તો તમારે શું લખવું પડશે હંમેશા ડિફોલ્ટમાં ફ્રોમ. વસ્તુ ખાસ યાદ રાખજો. કેમ બીજા ઓપ્શન શૂટ નથી થતા? ઓફ. while off is used with the word like afraid of અથવા તો compose of, it means never use with abstain. મતલબ કે એ તમારી પાસે ક્યારે યુઝ નહીં થાય. with ક્યારે વપરાય છે? with implies the accompaniment or using a tool. You don't refrain with the substance. મતલબ કે with એટલે કોઈ વસ્તુનો ટૂલ યુઝ કરવો છે તો એ વખતે તમારી પાસે વપરાશે with. આપણામાં એવું કંઈ યુઝ નથી થતું. to is often used with the addicted. એડિક્શન જ્યારે થઈ ગયું છે તો એ વખતે તો ધ ઓપોઝિટ ઓફ ધ એબ્સ્ટેન. એબ્સ્ટેનનું ઓપોઝિટ જ્યારે છે મતલબ એડિક્શન તો એ વખતે તમારી પાસે ટુ વપરાય છે બટ નોટ વિથ ધ એક્ટ ઓફ એવોઇડિંગ સમથિંગ. મતલબ કે એબ્સ્ટેનનો મતલબ શું થાય કે મારે એ વસ્તુથી એવોઇડ થવું છે તો એ વખતે તમારી પાસે શું વપરાશે ઓપ્શન નંબર એ ધેટ ઇઝ ફ્રોમ. ટુ વસ્તુ છે આઈ એમ એડિક્ટેડ ટુ કન્ઝમ્પશન ઓફ આલ્કોહોલ તો એ વખતે એડિક્શન થઈ ગયું છે તો એ વખતે તમારી પાસે ટુ આવશે પણ એનાથી જ્યારે તમારે દૂર રહેવું છે તો આપણે શું કહીએ છીએ એબ્સ્ટેન કરવું છે તો એબ્સ્ટેનની અંદર તમારી પાસે રાઈટ ઓપ્શન આવશે ફ્રોમ. હી એબ્સ્ટેન્ડ ફ્રોમ આલ્કોહોલ. ઓપ્શન નંબર એ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? આઈ બ્લેન્ક હિમ સિન્સ મોર્નિંગ બટ હી હેઝ નોટ રિપ્લાય. શું ઓપ્શન છે? ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન કોલ, હેવ બીન કોલિંગ અને કોલ્ડ. શું કહેવા માંગે છે? આઈ બ્લેન્ક હિમ સિન્સ મોર્નિંગ બટ હી હેઝ નોટ રિપ્લાઇડ. સાચું ઓપ્શન શું છે તમારી પાસે? ઓપ્શન નંબર તમારી પાસે આવશે એન્ડ ધેટ ઇઝ ઓપ્શન નંબર સી. હેવ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી એટલે કે કોલિંગ વાળું ફોર્મ. મતલબ કે હું સવારનો કરી રહ્યો છું. શું કહેવા માંગે છે? સિન્સ મોર્નિંગ સવારથી ચાલુ છે અને ટાઈમ ફ્રોમ પાસ્ટ ટુ ટીલ નાઉ સવારથી ચાલુ છે અને હજુ બી એ વસ્તુ ચાલુ છે. સો વી નીડ અ કન્ટિન્યુઅસ એક્શન જે જૂની ચાલુ છે અને હજુ બી ચાલુ છે. ટેન્સના લેક્ચરમાં મેં તમને સમજાયેલું છે તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. તો તમારી પાસે શું આવશે? ઓપ્શન હેવ પ્લસ બીન પ્લસ કોલિંગ. હેવ કાં તો હેઝ ડિપેન્ડિંગ ઓન ધ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી વાળો ફોર્મ. મતલબ કે પાસ્ટમાં ચાલુ થયેલી છે અને હજુ સુધી ઓન ગોઈંગ છે તો મતલબ કે શું થઈ ગયું? અત્યારે પ્રેઝન્ટ પ્લસ જૂની પાસ્ટ પ્લસ તમારી પાસે આવે છે કન્ટિન્યુઅસ ઓન ગોઈંગ પ્રોસેસ છે. કોલ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે જે આની અંદર શૂટ નથી થતું. હેવ કોલ્ડ પોસિબલ બટ ડટ નોટ શો ધ કન્ટિન્યુઅસ ઇફેક્ટ. મતલબ કે હેવ કોલ આવી શકે તમારી પાસે પણ કન્ટિન્યુઅસ નથી બતાવતા. વર્બ પ્લસ આઈએનજી વાળું ફોર્મ આમાં જોઈશે. કોલ્ડ પાસ્ટમાં જ વપરાય છે. મતલબ કે તમારો કરેક્ટ અને બેસ્ટ સુટેબલ આન્સર શું છે તમારી પાસે? ઓપ્શન નંબર સી ધેટ ઇઝ હેવ બીન કોલિંગ. સ્ટેટમેન્ટ શું બનશે? આઈ હેવ બીન કોલિંગ હિમ સિન્સ મોર્નિંગ બટ હી હેઝ નોટ રિપ્લાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ લેક્ચર વિલ બિગિન એક્ઝેક્ટલી બ્લેન્ક 10 AM. વોટ ઇઝ ધ પરફેક્ટ અને બેસ્ટ સુટેબલ પ્રેપોઝિશન? ઇન, ઓન, એટ અથવા તો ડે.
ધ લેક્ચર વિલ બિગિન એક્ઝેક્ટલી બ્લેન્ક 10 AM. પ્રેપોઝિશન લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું વોટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. રાઈટ ઓપ્શન ઇઝ ઓપ્શન નંબર સી એન્ડ ધેટ ઇઝ ઓપ્શન 8. 10 AM એક્ઝેક્ટ ટાઈમે હું તમને કહેવા માંગુ છું એક્ઝેક્ટ ક્લોક ટાઈમ. તો આપણે પ્રેપોઝિશન વખતે સમજેલું કે એક્ઝેક્ટ ટાઈમ વખતે એટ વપરાશે, ડે અથવા તો ડેટની વાત આવશે તો એને ઓન કહેવાશે, જેમ કે ઓન મંડે. અને મંથ અથવા તો યરની જ્યારે વાત થતી હોય ત્યારે એમાં તમારી પાસે આવશે ઇન. તો આપણે કોની વાત કરી રહ્યા છે? 10 AM શાર્પ ટાઈમ, એક્ઝેક્ટ ટાઈમની વાત કરી રહ્યા છે. તો એક્ઝેક્ટ ટાઈમ વખતે તમારી પાસે ઓપ્શન શું આવશે? ઓપ્શન નંબર સી એન્ડ ધેટ ઇઝ 8. ધ લેક્ચર વિલ બિગિન એક્ઝેક્ટલી એટ 10 AM. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આપણી પાસે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મેની અ સ્ટુડન્ટ બ્લેન્ક ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? મેની અ સ્ટુડન્ટ બ્લેન્ક ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઓપ્શન શું છે? હેવ, હેઝ, આર અથવા તો ઇઝ. શું ઓપ્શન આવવો જોઈએ? જોઈ લઈએ ઓપ્શન નંબર બી એન્ડ તમારી પાસે આવશે ઓપ્શન હેઝ. મેની અ સ્ટુડન્ટ હેઝ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. યાદ રાખજો રૂલ શું કહેવા માંગે છે? મેની અ પ્લસ શું લખેલું છે? સિંગ્યુલર નાઉન. મેની અ પછી શું દેખાય તમને? સ્ટુડન્ટ. સ્ટુડન્ટ્સ નથી, સ્ટુડન્ટ એટલે કે સિંગ્યુલર છે. મેની અ સ્ટુડન્ટ તો ગ્રામેટિકલી શું કહેવાય? ભલે મેની અ લખેલું છે પણ તમે શું લખેલું છે? પછી શું લખેલું છે? કે સ્ટુડન્ટ એન્ડ ધેટ ઇઝ ગ્રામેટિકલી અ સિંગ્યુલર. મેની ઇઝ ફોલો બાય ધ ઇનડેફિનેટ આર્ટિકલ એ અથવા તો એન ઇઝ મસ્ટ બી ફોલો બાય અ સિંગ્યુલર નાઉન સ્ટુડન્ટ. તો સિંગ્યુલર માટે તમારી પાસે શું આવશે? ઓપ્શન નંબર હેઝ. તો રૂલ યાદ રાખજો મેની અ પ્લસ જો સિંગ્યુલર હોય તો તમારા પાછળ ઓપ્શન આવશે સિંગ્યુલર વાળું એટલે કે તમારી પાસે આવશે હેઝ. હેવ નહીં આવે, પ્લુરલ છે, આર નહીં આવે, પ્લુરલ છે અને ઇઝ નહીં આવે, રોંગ. બીકોઝ સેન્ટેન્સ નીડ પરફેક્ટ ટેન્સ. ઇઝ સ્પેલ્ડ ઇઝ ગ્રામેટિકલી ઇનકરેક્ટ હિયર. તમારું રાઈટ ઓપ્શન શું આવશે પરફેક્ટ માટે? તમારી પાસે પરફેક્ટ માટે આવશે હેઝ અને સિંગ્યુલર છે એટલે મેની અ સ્ટુડન્ટ હેઝ ફેલ્ડ ઇન ધ ટેસ્ટ. Next question. The teacher asked Ravi and blank to come forward. ઓપ્શન શું કહેવા માંગે છે? I, me, myself અને mine. The teacher asked Ravi and blank to come forward. શું છે ઓપ્શન? I, me, myself અને mine. શું સાચો આન્સર આવવો જોઈએ? આન્સર આવશે ઓપ્શન નંબર બી એન્ડ ધેટ ઇઝ me. યાદ રાખજો આઈડેન્ટિફાય રોલ ઓફ પ્રોનાઉન. પ્રોનાઉનનો રોલ શું છે? જો સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે? રવિ એન્ડ બ્લેન્ક ઇઝ ઓબ્જેક્ટ. યાદ રાખજો સબ્જેક્ટ કોણ છે? રવિ. અને કોની વાત થઈ રહી છે? તો કે ઓબ્જેક્ટની વાત થઈ રહી છે. તો શું કહેવા માંગે છે? ઓબ્જેક્ટ ઓફ ધ વર્બ આસ્ક્ડ. સો વી નીડ ઓબ્જેક્ટ પ્રોનાઉન. સબ્જેક્ટ પ્રોનાઉનની વાત નથી થતી. આપણી પાસે શું વાત છે? સબ્જેક્ટ રવિ છે અને બીજી વાત કોની છે? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ કયો આવવો જોઈએ તમારે? તો જો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, જો આઈ સબ્જેક્ટ કહેવાય તો એનો ઓબ્જેક્ટ શું કહેવાશે? મી. હી સબ્જેક્ટ છે તો હિમ. શી તો હર. તો આપણી પાસે ઓબ્જેક્ટ કોણ થઈ ગયો? તો ઓબ્જેક્ટ થઈ ગયો તમારી પાસે આન્સર મી એટલે કે તમારો ઓપ્શન નંબર બી. તો યાદ રાખજો ધ ટીચર આસ્ક રવિ એન્ડ ઓબ્જેક્ટ કોણ છે? તો કે ઓબ્જેક્ટ છે તમારી પાસે મી. તો તમારી પાસે રાઈટ ઓપ્શન આવશે ઓપ્શન નંબર બી એન્ડ ધેટ ઇઝ બી. યાદ રાખજો આઈ કેમ નથી વપરાતું? સબ્જેક્ટ પ્રોનાઉન છે. આપણે સબ્જેક્ટની વાત નથી કર્યા, ઓબ્જેક્ટની વાત કરી રહ્યા છીએ. માય સેલ્ફ તો તમારી પાસે રિફ્લેક્સિવ પ્રોનાઉન થઈ ગયું અને માઇન એટલે પોઝેસિવ થઈ ગયું. તો તમારી પાસે સબ્જેક્ટ પ્રોનાઉન તમારી પાસે શું છે? સોરી ઓબ્જેક્ટ પ્રોનાઉન શું તમારી પાસે? ઓપ્શન બી ધેટ ઇઝ મી. સ્ટેટમેન્ટ બનશે ટીચર આસ્ક રવિ એન્ડ મી ટુ કમ ફોરવર્ડ. ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ. ફાઇન્ડ ધ એરર. આ સ્ટેટમેન્ટમાં એરર કઈ જગ્યાએ તમને લાગી રહી છે? હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્લેયર્સ હુ હેઝ એવર પ્લેડ. આની અંદર એરર શું દેખાઈ રહી તમને? હી વન ઓફ ધ બેસ્ટ હુ હેઝ અથવા તો એવર પ્લેડ. કઈ જગ્યાએ તમને મિસ્ટેક દેખાઈ રહી છે? તો એની અંદર રાઈટ ઓપ્શન આવશે ઓપ્શન નંબર સી હુ હેઝ. કેમ હુ હેઝ આવશે? યાદ રાખજો વન ઓફ ધ બેસ્ટ પ્લેયર હુ. તો તમારી પાસે જોવા દો કે વન ઓફ ધ પ્લસ પછી શું લખેલું છે? વન ઓફ ધ. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ વાળા સેશનની અંદર આ વન ઓફ ધ વાળું ક્વેશ્ચન તમને એકદમ ક્લિયરલી ડિટેલમાં સોલ્વ કરાયેલો છે. શું હતું એની અંદર? વન ઓફ ધ પ્લસ પ્લુરલ નાઉન પ્લસ હુ લખેલું હોય તો તમારી પાસે સબ્જેક્ટ હુ રિફર્સ ટુ ધ પ્લુરલ નાઉન. તો સો વર્બ મસ્ટ બી અ પ્લુરલ. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટની અંદર વન ઓફ ધ વાળા કેસની અંદર શું આવે છે ડિટેલમાં સમજાવેલું છે. તમે એ વિડીયો જોઈ શકો છો. કરેક્ટ ફ્રોમ શું છે તમારી પાસે? પ્લેયર્સ. પ્લેયર્સ શું છે? પ્લુરલ. પ્લુરલ થઈ ગયું તો હુ હેવ એવર પ્લેડ. તો તમારી પાસે અહીંયા આગળ શું લખેલું છે? હુ
હેઝ ક્યારે વપરાશે? જ્યારે સિંગ્યુલર હશે ત્યારે. આપણી પાસે સબ્જેક્ટ કોણ છે? વન ઓફ ધ, ભલે વન ઓફ ધ લખેલું છે પણ પછી કોણ છે? પ્લેયર્સ. તો પ્લેયર્સ આવી ગયું તો આપણી પાસે શું થઈ ગયું? પ્લુરલ ફોર્મ. એટલે માટે કરેક્શન ક્યાં આવશે? હુ હેઝ ઇઝ યોર રોંગ ઓપ્શન. આની જગ્યાએ આવશે હુ હેવ. નેક્સ્ટ જોઈએ આપણે, અ પેર ઓફ spectacles blank on the table. A pair of spectacles blank on the table. તમારો સાચો આન્સર શું હોવો જોઈએ? is, where, are અથવા તો have. શું કહેવા માંગે છે ઓપ્શન? રાઈટ ઓપ્શન હશે ઓપ્શન નંબર એ. કન્ફ્યુઝિંગ? યસ. અ પેર ઓફ સ્પેક્ટેકલ્સ. તમે વાત કોની કરી રહ્યા છો? યાદ રાખજો, સબ્જેક્ટ કોણ છે? અ પેર ઓફ સ્પેક્ટેકલ. સ્પેક્ટેકલ તો તમારી પાસે એડ ઓન છે, તમારી પાસે સ્પેક્ટેકલ ઇનસાઇડ ફ્રેઝ છે તમારી પાસે. તમે વાત કોને? અ પેર ઓફ સ્પેક્ટેકલ્સ. મેઇન સબ્જેક્ટ શું છે? પેર. અને પેર એટલે શું થઈ ગયું તમારી પાસે? એ સિંગ્યુલર જ કહેવાય. પેર ભલે બે હોય પણ કહેવાય સિંગ્યુલર. અ પેર ઓફ પ્લસ પ્લુરલ નાઉન તમારી પાસે શું છે? બાય ડિફોલ્ટ ટેક્સ ધ સિંગ્યુલર વર્બ. because pair is a singular, a pair of singular, so verb is આવશે તમારી પાસે. યાદ રાખજો, a pair of spectacles. spectacles તો તમારી પાસે ઇનસાઇડર ફ્રેઝ છે. વાત થઈ રહી છે અ પેર ની. પેર તમારી પાસે શું કહેવાય? સિંગ્યુલર જ કહેવાય. તો what is your right answer? right answer is. શું છે? a pair of spectacle is on the table. બાકી બધા તમે જોઈ શકો છો પ્લુરલ માટેના છે, where, are અને have. તો રાઈટ ઓપ્શન is. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બોડી લેંગ્વેજ ઇઝ અ પાર્ટ ઓફ વર્બલ કોમ્યુનિકેશન, નોન વર્બલ કોમ્યુનિકેશન, રિટન અથવા તો ફોર્મલ. તો બોડી લેંગ્વેજ તમારો કોનો પાર્ટ હોઈ શકે છે? તો બોડી લેંગ્વેજ ઇઝ અ પાર્ટ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન. વિચ ઓફ ધ ફોલોઈંગ શુડ બી એવોઇડેડ ઇન ફોર્મલ રાઇટિંગ? સ્લેંગ, પ્રોપર ગ્રામર, ક્લિયર સેન્ટેન્સીસ અને કરેક્ટ ફોર્મેટ. તો તમારી પાસે રાઈટ ઓપ્શન શું છે? ઓપ્શન નંબર એ, એન્ડ ધેટ ઇઝ સ્લેંગ. સ્લેંગ લેંગ્વેજ, રૂટીન વાળી લેંગ્વેજ જે છે, અભદ્ર ભાષા કહી શકીએ, એ આની અંદર તમે યુઝ ના કરી શકો ફોર્મલ લેંગ્વેજની અંદર. તો રાઈટ ઓપ્શન તમારો ઓપ્શન નંબર એ. તો આજના સેશનની અંદર આપણે મોડલ પેપર 2 જે આપણે કવર કર્યું, કે જેની અંદર આપણે ગ્રામર પ્લસ થિયરી ઓફ કોમ્યુનિકેશનના એક બે ક્વેશ્ચન જોઈ લીધા આપણે. તો આઈ હોપ કે તમે આ સેશનની અંદર તમારી પાસે ગ્રામરના જેટલા બી ટોપિક્સ આપણે કવર કર્યા છે, જેટલા બી ક્વેશ્ચનો આપણે સોલ્વ કર્યા છે, એ ડિટેલમાં થરલ એક્સપ્લેનેશન સાથે તમને ડિટેલમાં ખબર પડી ગઈ હશે. મોડલ પેપરના હવેના નેક્સ્ટ ક્વેશ્ચનો છે, આપણે સૂન એના સોલ્યુશન સાથે બહુ જ જલ્દી આવી રહ્યા છીએ. See you soon in very next lecture. Stay tuned and stay connected with eMaker Engineering Classes. Thank you very much.